નમસ્કાર મિત્રો, ફેસબુક પેજ સિનેમા વિથ ભરત વ્યાસમાં હું ભરત વ્યાસ. મિત્રો, આજકાલ એક ગુજરાતી ફિલ્મ જે આપણી જૂની ગુજરાતી ફિલ્મો છે, અને તમને ખબર છે કે આપણું આ જે પેજ છે એ પણ જૂની ગુજરાતી ફિલ્મોને લગતું છે. અહીં આ પેજ ઉપર આપણે જૂની ગુજરાતી ફિલ્મોની માહિતીઓ, એના અભિનેતાઓ, એમના સંગીતકારો, ડિરેક્ટરો, રાઇટરો, એમના ફોટાઓ, એમની માહિતીઓ, એમની રીલ, વિડીયો વગેરે હું પોસ્ટ કરતો રહું છું. એટલે આ ફિલ્મ, જૂની ગુજરાતી ફિલ્મ મેં તો પાલવડે બાંધી પ્રીત, એ જ્યારે રિલીઝ થઈ રહ્યું છે ત્યારે મને પણ થયું કે ચલો એક વિડીયો બનાવીએ એના માટે. આ ફિલ્મના પ્રમોશનમાં એ ફિલ્મના ડિરેક્ટર જસવંતભાઈ ગાંગાણી, એમના ભાઈ છે શ્રી રાજુભાઈ ગાંગાણી, ફિલ્મની સાથે જોડાયેલા, એ ફિલ્મ નિર્માણની સાથે જોડાયેલી એની આખી ટીમ, એ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના થિયેટરોમાં જ્યાં જ્યાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જેના શો જ્યાં થઈ રહ્યા છે ત્યાં એમનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એમાં હિતેનભાઈ પણ છે, હિતેન કુમાર, આ બધા એની આખી ટીમ જે ટૂંકમાં છે, બધાના નામ તો નહીં લઈ શકું, પણ એની આખી ટીમ જે છે એ ફિલ્મનો પ્રચાર કરી રહ્યા છે. ખૂબ સારી બાબત છે, પ્રશંસનીય છે, એ થવું જ જોઈએ, નો ડાઉટ. આના પહેલાં પણ એમણે મયરમાં મરડું નથી લાગતું આ ફિલ્મ રિલીઝ કરી હતી. એની રીલ મેં પણ બનાવીને આપણા ફેસબુક પેજ ઉપર મૂકી હતી કે આ ફિલ્મ જોવા અવશ્ય જજો. એટલે ખૂબ સારી પ્રવૃત્તિ છે. જે ફિલ્મો સિનેમાસ્કોપમાં આજથી 20-25 વર્ષ પહેલાં બની છે સિનેમાસ્કોપમાં, અને સારી વિડીયો ક્વોલિટીમાં જેનો ડાટા સચવાયો છે, એ રિલીઝ થવી જોઈએ. એમાં કોઈ વિરોધ નથી. પણ તમને નથી લાગતું કે એના પહેલાં જે ફિલ્મો, ગુજરાતી ફિલ્મો એના પહેલાં જે બની છે, દાખલા તરીકે જે 35 mm છે અને જેની વિડીયો ક્વોલિટી થોડી લો છે, સારી વિડીયો ક્વોલિટીમાં હવે એ ફિલ્મો આપણને મળતી નથી. દાખલા તરીકે સોન કંસારી છે, પાતળી પરમાર છે, ભાદર તારા વહેતા પાણી છે, પાથીજી મહારાજ છે, એવી ઘણી ફિલ્મો, નામ તો લઈ ન શકાય એટલી અસંખ્ય ફિલ્મો છે. એ પણ લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી, આપણા લોક સાહિત્ય સાથે જોડાયેલી હતી. આપણું જે કલ્ચર છે, આપણી ધરોહર છે, એની સાથે જોડાયેલી આવી ફિલ્મો પણ છે. અને એને ભલે ફરી પાછી સારી ક્વોલિટીમાં કદાચ ન બનાવી શકાતી હોય, એવી કોઈ ટેકનોલોજી ન હોય, તો એને એ ફિલ્મોનું ફરીથી પાછું સર્જન ના કરી શકાય? એ પ્રયોગ પણ થવો જોઈએ કે ના થવો જોઈએ? કારણ કે મને લાગે છે, મેં તો પાલવડે બાંધી પ્રીત અને મયરમાં મરડું નથી લાગતું, એના કરતાં પણ સારી ફિલ્મો છે આ. એમાં જે સંદેશ છે, જે સંસ્કૃતિની વાતો છે, એવી જ વાતો એ જૂની ફિલ્મોમાં પણ છે. એનાથી પણ હું તો એમ કહીશ કે ખૂબ સારા સંદેશો છે, અને એ આપણું કલ્ચર, જૂનું આપણું જે કલ્ચર છે એ દર્શાવે છે. એટલે એનું પણ ખરેખર ફરીથી સર્જન થવું જોઈએ. એ જે ફિલ્મો છે એ નવી ટેકનોલોજી સાથે બનવી જોઈએ. પણ ખબર નહીં શું તકલીફ છે આ નવી જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એને આ જૂના આપણે જેને ઢોલિવૂડ ગણવામાં આવતું પહેલાં, નહીંતર ખરેખર એ ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો, પણ એને ઢોલિવૂડ ગણવામાં આવે છે. એની સાથે નવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે, કંઈ ખબર નથી પડતી કે એમને યાદ પણ નથી કરવામાં આવતા. ક્યાંય કોઈ ઇવેન્ટમાં, કોઈ એવોર્ડ ફંક્શનમાં એમને યાદ નથી કરવામાં આવતા. એ વાત સાચી કે આપણી પાસે હવે જો અરવિંદ પંડ્યા, ઉપેન્દ્રભાઈ ને અરવિંદભાઈ, એ ત્રિવેદી બંધુઓ છે. મહેશ નરેશ, એ બંધુ બેરડી છે. પછી રાજીવ હતા, અરવિંદ કિરાડ હતા, રણજીત રાજ હતા. એવા કલાકારો હવે આપણી પાસે નથી. રાગિણી શાહ, રીટા બહાદુરી, સુષ્મા વર્મા, સરલા એવલેકર, અરુણા ઈરાનીજી, અને ખાસ તો સ્નેહલતાજી, જયશ્રી ટી, આવી બધી અભિનેત્રીઓ પણ હવે આપણી પાસે નથી. એ વાત સાચી. પણ શું આજના એક્ટ્રેસ કે એક્ટરમાં એવું ટેલેન્ટ નથી? બેશક છે. અને આવી ફિલ્મોનું, એ જૂની ફિલ્મો જે આપણી લોક સંસ્કૃતિ સાથે સંલગ્ન હતી,
લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી એવી ફિલ્મોનું નિર્માણ આજ પણ કરી શકાય એમ છે, પણ થતું નથી. શા માટે નહીં થતું હોય ખબર નથી પડતી. નહીંતર એ ગુજરાતી ફિલ્મોનો પાયો છે, એનાથી જ સુવર્ણ યુગ આવ્યો હતો. તમે જુઓ, જેસલ તોરલ ફિલ્મ બની, એ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ શરૂ થયો. પછી તો આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મદ્રાસનું જેમિની પિક્ચર્સ, એમણે પણ ફિલ્મો બનાવી. મુંબઈના જે ફિલ્મકારો હતા એમણે પણ ગુજરાતી ફિલ્મોમાં રોકાણ કર્યું. હિન્દી ફિલ્મોના બાહોશ ડિરેક્ટર રામાનંદ સાગરે પણ ગુજરાતી ફિલ્મોમાં ફિલ્મ બનાવી હતી, વીર માંગડાવાળો ઉપેન્દ્રભાઈને લઈને. એટલે એ પાયો છે. એની એ સમયમાં એ ટિકિટ બારીઓ પર ટંકશાળ પડતી હતી, ખૂબ ચાલતી હતી ગુજરાતી ફિલ્મો, પણ છતાં એવી ફિલ્મો હવે નથી બનતી. તમે જોયું હશે કે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ જ્યારે પૂરો થવા આવ્યો અને ગુણવત્તા વગરની માત્ર સબસિડી માટે અથવા તો વળતર માટે ફિલ્મો બનતી હતી, એવા સમયે ગોવિંદભાઈ પટેલની દેશરે જોયા દાદા પરદેશ જોયા આવી અને એણે ફરી પાછો ગુજરાતી ફિલ્મોમાં ધમધમાટ ચાલુ કર્યો. ત્યાર પછી આ જસવંતભાઈની જ મયરમાં મરડું નથી લાગતું, એ ફિલ્મોએ પણ મયરમાં મરડું પછી બીજો ભાગ બનાવ્યો, આ પાલવડે બાંધી પ્રીત બનાવી, એની ઘણી બીજી ફિલ્મો આવી, જેને લીધે ફરી પાછો ગુજરાતી ફિલ્મોમાં ધમધમાટ ચાલુ થઈ. એ ફિલ્મોની અંદર લોક તત્વો હતા, લોક સંગીત હતું, લોક સાહિત્ય હતું, સામાન્ય જન સમુદાય એને સ્પર્શતી વાતો હતી. અને તાજેતરમાં જે ફિલ્મ લાલો સુપર ડુપર હિટ થઈ, જેણે કરોડોની કમાણી કરી, એમાં પણ સામાન્ય જન સમુદાયની વાત હતી, લોક સંગીત એને સ્પર્શતું હતું, એવા ગીતો હતા, એટલે લોકોએ વધાવી. એટલે આવી ફિલ્મો બનવી જોઈએ. અભિષેક શાહ આજના જે ડિરેક્ટર છે, એમણે ધબકારો જેવી ફિલ્મ બનાવી, પણ હેલારો જેટલી એ લોકો સુધી ના પહોંચી, કારણ કે હેલારોમાં લોક સંગીત, લોક સાહિત્ય એને સ્પર્શતું હતું. એ નામના બીજા ફિલ્મ ડિરેક્ટર અભિષેક જૈન, અને બે યાર, કેવી રીતે જઈશ, મારણ જેવી સુપર સરસ ફિલ્મો બનાવી. ફિલ્મ મેકિંગની દ્રષ્ટિએ, ક્રિટિક્સની દ્રષ્ટિએ વખાણવાલાયક, પ્રશંસનીય અને ઉમદા ફિલ્મો છે. પણ એમણે જે વિઠ્ઠલ તીડી નામની વેબ સિરીઝ બનાવીને, એ ઘરે ઘરે જોવાણી, લોકો સુધી પહોંચી, કારણ કે એમાં લોક તત્વ હતું. એટલે આવી લોક તત્વવાળી ફિલ્મો ખરેખર બનવી જોઈએ. જેસલ તોરલ જે સુપર ડુપર હિટ થયું અને ટિકિટ બારી ઉપર એને ટંકશાલ પાડી, લોકોએ ખૂબ વધાવી આ ફિલ્મ. એના પહેલાં શું ગુજરાતી ફિલ્મો નહોતો બનતી? એ સમયમાં 1969 અને 60ના દાયકામાં બનતી હતી. મારે જવું પેલે પાર, રમત રમાડે રામ, અખંડ સૌભાગ્યવતી, મહેંદી રંગ લાગ્યો, આવી બધી ફિલ્મો એના પહેલાં પણ બની હતી. પણ એ શિક્ષિત વર્ગને ખુશ કરી શકી, લોકો સુધી એટલી બધી પહોંચી નહોતી. પણ જેસલ તોરલ લોકો સુધી પહોંચી, ઘરે ઘરે એના ગીતો પ્રચલિત થયા, કારણ કે એ લોક હૈયા સાથે લોક જીભે ચડેલી વાતો હતી. એની અંદર લોક સાહિત્ય હતું, લોક તત્વો હતા. અર્બન ફિલ્મો, અત્યારે જેને અર્બન ફિલ્મો એવું કહેવામાં આવે છે, એ વિશે સુવર્ણકાળમાં અર્બન ફિલ્મો પણ બની છે. તમે પારકી થાપણને કેમ ભૂલી શકો? મોટા ઘરની વહુ, મા બાપ, પૂજાના ફૂલ, વિસામો, આ બધી ફિલ્મોને કેમ ભૂલી શકો? એ અર્બન ટાઈપની જ ફિલ્મો હતી. પણ એનું ગીત દીકરી તો પારકી થાપણ કહેવાય, એ ઘરે ઘરે લોકપ્રિય થયું, કારણ કે એમાં લોક તત્વ હતું. અરુણ ભટ્ટ જેવા બાહોશ ડિરેક્ટર લોક તત્વને ભૂલીને નિર્માણ નહોતા કરતા, એમાં લોક તત્વો ઉમેરતા હતા, એટલે એ ફિલ્મો સફળ થતી હતી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આ એક નરું સત્ય છે કે ગુજરાતી ફિલ્મો જો સફળ બનાવવી હશે, ગુજરાતી સફળ ફિલ્મો જે ધંધો કરી શકે, લોકો સુધી પહોંચે અને નિર્માતા અને નિર્દેશકને પણ ફાયદો થાય, તો એની અંદર લોક તત્વ ઉમેરવું જ પડશે. તો જે ફિલ્મો સફળ થશે. એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા છે, છતાં આ લોકો સમજતા નથી અને એવી ફિલ્મોનું સર્જન બહુ ઓછા પ્રમાણ, હું એમ નથી કહેતો કે થતું જ નથી, થાય છે, પણ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. અને જ્યારે થાય છે ત્યારે સફળ થાય છે, છતાં પણ આવી ફિલ્મો ખૂબ ઓછી બને છે. હું બસ એટલું જ કહેવા માગું છું કે ખરેખર
ગુજરાતની જનતાને જે પ્રિય છે એને જૂની ફિલ્મો ગમે છે, જૂનું સાહિત્ય ગમે છે, લોક સાહિત્ય ગમે છે, લોક સંગીત ગમે છે, તો એવી ફિલ્મો પણ બનાવવી જોઈએ. મારા પેજ ઉપર સ્નેહલતાજીની રીલ હોય કે એની માહિતી સાથે ફોટો હોય તો એમાં લાખોમાં વ્યૂઅર આવે છે, હજારો લોકો એમાં લાઈક કરે છે, કોમેન્ટ કરે છે, કારણ કે એને એ ગમે છે, એવું જોવું છે. જે પહેલાં સુવર્ણકાળમાં ફિલ્મો બની એવી ફિલ્મો હજુ પણ લોકોને જોવી છે, લોકોને એમાં રસ છે, ગમે છે. એટલે બસ મારી આ એક જ વિનંતી છે અને એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે કે એવી ફિલ્મો જે જૂની ફિલ્મો આપણા સુવર્ણકાળમાં, ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળમાં જે ફિલ્મો બની એવી ફિલ્મો ફરીને બનવી જોઈએ, અથવા તો એની રિમેક થાય તો પણ લોકો જોવા જશે. પાદર તારા વહેતા પાણી અત્યારે બનાવવામાં આવે, પોરહાવાળાના પાદરમાં એક ચારણ પોતાની પત્નીને ગળાના હમ દઈને જાય અને એમ કહે કે હું આવું નહીં ત્યાં સુધી તું હલતી નહીં, અને એ ત્યાં પોતાનો જીવ દઈ દે, તણાઈ જાય પણ છતાં હાલે નહીં. આ જે વાતો છે એ લોક સાહિત્યની વાતો છે, આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, અને એની સાથે જોડાયેલું સંગીત એ લોકોને ગમે છે, લોકોને આવી ફિલ્મો જોવી છે. એટલે આજની જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, જે અર્બન કરે છે, એને એક વિનંતી એટલી કે આવી આપણા સાહિત્ય ઉપર આધારિત જૂની જે ફિલ્મો છે એને ફરી પાછી બનાવો, એવું સર્જન કરો જેથી દર્શકો એને પસંદ કરશે. ધન્યવાદ.